મહાદેવ હર બધાને કેમ છો? બધા મજામાં જઈશો? તો ભાઈ સવારના વહેલા પાણી આવવાનું તો વહેલા બહુ ઉઠ્યા. આજ છે મંગળવાર અને વાગી રહ્યા છે કાંઈક 6:30. એમ તો હું 6 વાગે ઉઠો, અત્યારે 6:30 વાગી રહ્યા છે અને ટાઈમ બહુ છે. અને મારા દર્શન કરી જોઈ લ્યો ભાઈ. તો ભાઈ મોઢું ધોવાનું છે, સ્કૂલે જવાનું છે, કારણ કે અમારે સ્કૂલે રજા નથી. રજા રાખી શકીએ પણ આપણે નથી રાખવી. એટલે બ્રશ પહેલાં કરી લઈ, તો કોલગેટ લઈ લીધું છે અને બ્રશ લઈ લીધું. હાલો તો પહેલાં કરી લઈ. તો ભાઈ અત્યારે મોઢું મેં ધોઈ લીધું છે અને ચા બનાવવાની છે. તો ગઈ છે ફાઇનલી. નાસ્તો કરવાનો છે. નાસ્તો કરી લીધો છે. હવે સ્કૂલે જવાનું મોડું ખાલી કપડાં બદલાવી લઈએ. હાલો હાલો જોઈ લ્યો ભાઈ, કઈ દિવસ રેડી છે. સ્કૂલનો ડ્રેસ છે અમારો. આ સ્કૂલનો ડ્રેસ કરાવી ગયો છે. ટાઈમ જોઈ લે કેટલો થયો. 7:20 થઈ છે. 7:30 10 મિનિટની વાર છે. તો હજી 10 મિનિટ બેસી આપણે પછી જશું. તો ચાલો. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 7:30. તો હવે નીકળી જઈએ સ્કૂલ માટે, કેમ કે ભાઈ 7:30 આપણો ટાઈમ છે. અહીંયા પહોંચવાનું હોય પણ 7:30 વાગે હું નીકળું અહીંથી. ભાઈ હવે આપણે નીકળી જવાય, કારણ કે પછી આપણે ટીચરની રાડ ખાવી પડે અને માર એના કરતાં નીકળી જવું સારું. તો હાલો આપણે અત્યારે નીકળી જઈએ છીએ. કહી દીધું હાલો, દીદી દીધા છે જમ્પર. મળશું બપોરે. બાય બાય. સ્કૂલેથી આવી ગયો હું ભાઈ. જોઈ લ્યો 1 વાગી ગયો કાયદેસરનો. અને મેં મારા ખોલી લીધું અને અત્યારે બાજુ ઘર ખોલી રહ્યો હું, કેમ કે સ્કૂલનો ડ્રેસ પહેર્યો હોય ને બદલાવાનો હોય. ચાલો પહેલાં તાળું ખોલી. અરે બ્લેક પેન્ટ અને આ પહેરી લીધું છે. અને ભાઈ એક આપણે હે ને ઘણી ચોકલેટ ગમતી હોય. ભાઈ પણ અત્યારે ઉઠી ગયા હતા કઈ. અત્યારે વાગી રહ્યા છે 3:15 થઈ છે. 15:50 અને અત્યારે ઉઠાઈ. હવે કંઈક ચા પાણી નીંદર આજે બહુ સરખી આવી ગઈ હતી. 3:50 વાગી ગયા હતા. 3:50 થઈ ગઈ. પંખો કરી દઈ હવે બંધ. અને બાજુ ઘર ખોલી ચા પાણી બનાવી પીએ. હાલો પેલા આપણે આપણો ફોન લઈ લઈએ. ફોન લઈ લીધો છે. તાળું ખોલી. તાળું ખુલી ગયું. હવે આપણે ચા પાણી પીવી. ઓહો જોઈ ખાલી. પેલા ભાઈ પાણી પી લે. પાણી સરસ લાગે. પેલા ભાઈ પાણી પી લે. પાણી સરસ લાગે. દરવાજો ખોલી નાખ્યો છે. બહારનું વ્યૂ દેખાડી દઈએ આપણે. ત્યાં તડકો છે, મજા આવે એવું છે. અત્યારે એ દેખાઈ લીધું. ફોન લઈ લઈએ આપણે. ફોનમાં ચાર્જિંગ છે ને એટલે પેલા ફોન ચાર્જિંગ નાખી દઈએ. હાલો તો જોઈએ ફોન હોય ચાર્જિંગ.
લ્યો ભાઈ કેટલો 71% હે ચાર્જિંગમાં નાખી દીધો છે ફ્રીજમાં જોઈ કઈ હે જામનગરની ફેમસ વસ્તુ ભાઈ ખાવી હોય તો આવી લાવજો ખવડાવશું અમે એની પહેલાં હે ને આપણે આજુ અડધું ટમેટું બપોરે આપણે અડધું ટમેટું કાપ્યું હતું હાલો આપણે ટમેટું ખાઈ લઈએ મસ્ત ખાવું હોય તો આવજો તો ચા પાણી બનાવી પછી બ્લોગ કરી ચાલુ તો ભાઈ થોડુંક કામ હોવાથી બહુ મોડું થઈ ગયું હતું એટલે નહોતો હું તારી હીગો ક્લિપ અને અત્યારે વાગી રહ્યા છે 7:14 દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે તો દીવાબત્તી કરવાની છે તો પહેલાં અહીંયા જે આ રાખ છે અને આ દીવામાં હજી જે આ છે ને એ બધું સાફ કરવાનું છે અને પછી દીવાબત્તી કરવાના તો હાલો એ પહેલાં સાફ કરી નાખી અને પછી દીવાબત્તી કરી નાખી તો ભાઈ જોઈ લો કાયદેસર રીતના બધું મંદિર સાફ થઈ ગયું છે જોઈ લો મંદિર સાફ થઈ ગયું છે જે સાફ દીવાબત્તી કરવાના તો હાલો પેલા દીવાબત્તી કરી લઈ જો આ વ્હાઈટનું ડબલું છે ને એમાંથી પેલા આપણે છે ને વ્હાઈટ મૂકવાની અગરબત્તી પડે છે યાર હવે આ વ્હાઈટ સારી મળી જાય હાલો લ્યો હાલો આ થઈ ગયું આપણી વ્હાઈટ મુકાઈ ગઈ છે આમાં મારા ખ્યાલથી અગરબત્તી તો આવી છે હા છે હાલો તો હાલો પહેલાં આપણે દીવાબત્તી કરી લઈએ પછી મળીએ પાછા આપણે લેસન કરવાનું હોય કારણ કે લેસન નહીં કરીને તો જાપટ ખાવી ગયો હોય એટલે આપણે જાપટ ખાવી નથી જો આ લેસનનો થેલો અહીંયા છે લેસન પહેલાં કરી લઈ અને ભાઈ આપણો ફર્સ્ટ બ્લોગ એટલે પહેલાં હું બધાને કહી કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું જ નથી તમારે